Hello everyone. Today it's the first day and my motto is very clear regarding this particular channel and video. My motto is those who would like to learn from the very scratch level, from the very basic. So this video will be very productive, very beneficial for them. આ વિડીયોમાં ખાસ પેલો વિડીયો છે બરાબર છે બેઝિકનો ડે વનનો ડે વન ક્યાંથી શરૂઆત કરવી બરાબર છે પહેલાં શું કરવું બરાબર છે આ બધાને પ્રશ્નો હોય છે સ્પેશિયલી ગુજરાતી મીડિયમવાળાને તો આ વિડીયો એમના માટે છે અને આ પહેલો વિડીયો જો ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો જોઈ લેશે તો હું ડેમ શ્યોર કહું છું કે એમને બીજી કોઈ તકલીફ પડશે નહીં સ્પેશિયલી સ્પોકન ઇંગ્લિશમાં તકલીફ નહીં પડે કારણ કે એમનું ગ્રામર બહુ સારું થઈ જશે એકવાર ગ્રામર સારું હશે તો હું માનું છું કે સેન્ટેન્સ જે બી તમે ડિલિવર કરો એ 100% સાચું હશે. હવે ગ્રામરમાં કન્ફ્યુઝન હોય તો તમે જ્યારે બોલો છો તો તમારા પર તમને ડાઉટ રહેશે એટલે બને તો આ વિડીયો જેટલા બી અમે રેડી કર્યા છે એ સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમને 100% કોઈ ચિંતા નહીં થાય. સ્કૂલ કોમ્પિટિટિવ એક્ઝામ બરાબર છે કે પછી ખાલી લેંગ્વેજ ડેવલપ કરવા માંગતા હોય એના માટે જ છે આ ખાસ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઇંગ્લિશમાં બી ગ્રામરનો સ્પેલિંગ ખાસ યાદ રાખો. શું કામ? કારણ કે મેં ઘણા બધા મોટા એક્સપર્ટને બી આપણે કશું એવું પોઈન્ટ આઉટ ના કરે કોઈને પણ હા એમને બી ગ્રામરનો સ્પેલિંગ ભૂલમાં ખોટો લખતા મેં જોયા છે. સ્ટુડન્ટ્સને બહુ બધાને જોયા છે એટલે ગ્રામરનો સ્પેલિંગથી શરૂઆત કરે છે. તો GRAMMAR તો બધા ભૂલમાં ER લખી નાખે છે એવું ના કરો પ્લીઝ. GRAMMAR. હવે પહેલાં સબ્જેક્ટ્સ આપણે લખીએ છીએ. સબ્જેક્ટ્સ એટલે કરતા. I એટલે હું, વી એટલે અમે બી થાય આપણે બી થાય, યુ એટલે તું બી થાય તમે બી થાય, ધે એટલે તેવું, પછી હી એટલે તે છોકરા માટે વપરાય છે, શી એટલે તેણી છોકરી માટે વપરાય છે. હા ઈટ એટલે તે. પણ એક વસ્તુ યાદ રાખો ઈટ જે છે બરાબર છે ઈટ ઘણા બધા સાથે વપરાય છે. જેમ આપણે સ્કૂલમાં તો ભણી ગયા છે કે નિર્જીવ વસ્તુ માટે ઈટ વપરાય છે. નિર્જીવ વસ્તુ એટલે તમે ઇંગ્લિશમાં કહો છો નોન લિવિંગ થિંગ એટલે નિર્જીવ વસ્તુ એટલે આ બુક્સ ટેબલ મોબાઈલ બરાબર છે આમની સાથે ઈટ વપરાય છે. પ્રાણી માટે બી ઈટ વપરાય છે બરાબર છે. પક્ષીઓ માટે બી ઈટ વપરાય છે. પ્રાણીઓ માટે ઈટ વપરાય છે જેને આપણે એનિમલ કહે છે. પક્ષીઓ માટે ઈટ વપરાય છે જેને બર્ડ કહે છે. જીવજંતુ માટે બી ઈટ વપરાય છે. જીવજંતુ એટલે ઇન્સેક્ટ. શું કહેવાય છે? ઇન્સેક્ટ એમના માટે બી ઈટ વપરાય છે. અને નાનું બાળક હોય તો નાના બાળક માટે બી આપણે ઈટ વાપરીએ છીએ. આપણે ઘણી વખત સાંભળ્યું હશે બરાબર છે ઇટ ઇઝ વેરી નોટી. તો તે ઘણો તોફાની છે તો ઇટ ઇઝ વેરી નોટી. તો નાનું બાળક હોય ઇન્ફન્ટ બેબી જેને કહીએ છીએ બરાબર છે એના માટે બી આપણે ઈટ વાપરીએ છીએ. પછી ધીઝ એટલે આ કોઈ વસ્તુ નજીક હોય અડકી શકીએ તો ધીઝ કહેવાય છે. દૂર હોય તો આપણે ધેટ કહીએ છીએ. હવે THIS ધીઝ એટલે આ કોઈ વસ્તુ નજીક હોય તે. હવે આ ધીઝનું બહુવચન THESE ધીઝ થાય છે. શું થાય છે? THESE ધીઝ. તો ધીઝ અને ધીઝ આ ધીઝ જે મેં કીધું THIS એ સિંગ્યુલરમાં છે. પેલું ધીઝ જે છે THESE ધીઝ એ પ્લુરલમાં છે. એવું ના ધેટ છે ધેટ એ બી સિંગ્યુલરમાં છે. ધેટ એટલે પેલું કોઈ વસ્તુ થોડું દૂર હોય આપણે અડકી ના શકતા હોય તો ધેટ કહેવાય છે. એનું પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. તો એનું પ્લુરલ ફોર્મ થાય છે ધોઝ. THOSE ધોઝ. તો દાખલા તરીકે સમજી લો એક બુક મારા પાસે અહીંયા છે તો ધીસ ઇઝ અ બુક. પણ દૂર હોય તો ધેટ ઇઝ અ બુક. ફરી એકવાર કહું છું નજીક કોઈ બુક્સ છે હું અડકી શકું છું તો ધીસ ઇઝ અ બુક. દૂર હોય તો ધેટ ઇઝ અ બુક.
અને ઘણી બધી બુકો મારી નજીક છે તો ધીઝ આર બુક્સ, અને બહુ દૂર હોય તો ધોઝ આર બુક્સ. આટલું યાદ રાખવાનું છે. હવે ટુ બી ફોર્મ આવ્યા. ટુ બી ફોર્મ એટલે યાદ રાખો, બહુ કામનું છે. પહેલાં આપણે સબ્જેક્ટ શીખ્યા. સબ્જેક્ટ્સમાં આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ આ બધું શીખ્યા. હવે ટુ બી ફોર્મ આવે છે તો પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ શું છે? તો એમ, ઇઝ, આર. આ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. ફરી એકવાર, એમ, ઇઝ, આર. આ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. વર્તમાન કાળના રૂપો જેને તમે કહો છો. પછી વોઝ અને વર આવે છે. ધ રાઇટ પ્રોનાઉન્સિએશન ઇઝ વર. સ્કૂલમાં જ્યારે હું હતો તો મને વેરની આદત પડી ગઈ હતી. વેર જ બોલવાનું, પણ ના, ધ રાઇટ પ્રોનાઉન્સિએશન ઇઝ વર. વોઝ એન્ડ વર. વોઝ છે એ સિંગ્યુલર માટે છે, વર છે એ પ્લુરલ ફોર્મ માટે છે. એ પાસ્ટના ટુ બી ફોર્મ છે. પાસ્ટના ટુ બી ફોર્મ એટલે ભૂતકાળ માટેના ટુ બી ફોર્મ છે, વોઝ અને વર. ઓકે, શેલ અને વિલ એ ફ્યુચર ટેન્સના ટુ બી ફોર્મ છે, ભવિષ્યકાળના ટુ બી ફોર્મ છે. તો યાદ રાખો, શેલ સ્કૂલમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં હજી એક વસ્તુ નિયમ ચાલે છે કે આઈ અને વી હોય તો શેલ આવે, બાકી બધા સાથે વિલ આવે. હવે મોડર્ન ઇંગ્લિશ સ્ટાર્ટ થઈ ગયું છે તો જેમાં વિલ બધા જોડે વાપરી શકાય છે. વિલ બધા જોડે વાપરી શકાય છે. એ ફ્યુચરના ટુ બી ફોર્મ છે, શેલ અને વિલ. તો વિલ બધા એટલે કોની જોડે? તો આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. કાં કોઈ એક નામ કે બે નામ, તો બધા સાથે વિલ વાપરી શકાય છે. હવે કોની સાથે શું શું આવે છે થોડું ડિટેલમાં જોઈએ. તો આઈ સાથે એમ આવે છે. ઇઝ કોની સાથે આવે છે? તો હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધીઝ ઇઝ, ધેટ ઇઝ. ફરી એકવાર ઇઝનું, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધીઝ ઇઝ, ધેટ ઇઝ. એટલા સાથે ઇઝ આવે છે. કોઈ એક નામ હોય, વ્યક્તિનું નામ, બરાબર છે, તો એના સાથે બી ઇઝ આવે છે. કોઈ વ્યક્તિનું નામ એટલે હું એમ કહું કે હસમુખ, તો હસમુખ સાથે ઇઝ આવે છે. ચલો, પછી આર કોની જોડે આવે છે એ જરા જોઈ લો. તો આર બહુવચન માટે આવે છે. તો બહુવચન એટલે વી આર, યુ આર. હા, જો યુનું ફરી એક વાર કહી દઉં. યુ એટલે તું બી થાય છે, તમે બી થાય છે, અને કમ્પલસરી યુ સાથે આર જ આવશે. તો વી આર, યુ આર, ધે આર, ધીઝ આર, ધોઝ આર. આમની સાથે આર જ આવશે. હવે પર્ટિક્યુલરલી એમ, ઇઝ, આર આ વર્તમાન કાળના રૂપો છે. સબ્જેક્ટ્સ અને ટુ બી ફોર્મ કોની કોની સાથે આવે એ આપણે જોઈ લીધું. ફરી એકવાર કહી દઉં છું. આઈ એમ, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધીઝ ઇઝ, ધેટ ઇઝ. આર કોની જોડે? વી આર, યુ આર, ધે આર, ધીઝ આર, ધોઝ આર. હવે પાસ્ટનું કહું છું કે સબ્જેક્ટ સાથે ટુ બી ફોર્મ કઈ રીતે. તો વોઝ કોની સાથે લાગે? તો વોઝ સિંગ્યુલર સાથે લાગે છે, એક વચન સાથે. આઈ વોઝ, he was, she was, it was, this was, that was. વર કોની જોડે આવે છે? તો we were, you were, they were, these were, those were. આ બધા સાથે વર લાગે છે. હવે શેલ અને વિલનું જોઈએ. તો શેલ કોની સાથે, વિલ કોની સાથે? બરાબર છે. તો આઈ અને વી સાથે શેલ આવે છે. આઈ અને વી સાથે શેલ આવે છે. એવું કોમ્પિટિટિવ એક્ઝામ અને સ્કૂલ માટે છે. પણ હવે યાદ રાખો, મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે વિલ બધા સાથે વપરાય છે. પણ કોઈ પૂછે કે શેલ અને વિલમાં કોઈ ફરક છે, તો હા છે. એ બી તમે વર્ણન કહી શકો છો. શેલ પોસિબિલિટી બતાવે છે. પોસિબિલિટી શેલ બતાવે છે, જેને ગુજરાતીમાં આપણે સંભાવના કહીએ છીએ. કોઈ વસ્તુ થઈ બી શકે, ના બી થઈ શકે. વિલ એટલે શ્યોરિટી બતાવે છે, કોઈ વસ્તુ થવાની જ છે, શ્યોરિટી. તો આ અને બી સાથે શેલ એ સ્કૂલના નિયમ પ્રમાણે, પણ મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે વિલ બધા સાથે એટલે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધા સાથે વિલ વાપરી શકાય છે. અને બેનો ડિફરન્સ વધારે ક્લિયર કરવા માટે હું એક એક્ઝામ્પલ આપું છું, એ બી સાંભળી લો. હું એમ કહું કે આઈ શેલ ગો ટુ બરોડા ટુમોરો. આઈ શેલ ગો ટુ બરોડા ટુમોરો. અને બીજો સેન્ટેન્સ હું કહું છું કે આઈ વિલ ગો ટુ બરોડા ટુમોરો. આઈ વિલ ગો ટુ બરોડા ટુમોરો. તો બેમાં ફરક શું છે? તો
તો આઈ શેલ એટલે મે બી મે નોટ બી, જાઉં બી ખરી ન બી જાઉં. આઈ વિલ ગો ટુ બરોડા ટુમોરો એટલે હું જવાનો જ છું. ખબર પડી ગઈ? આઈ શેલ એટલે હું જાઉં બી ખરી ના બી જાઉં, મે બી મે નોટ બી. આઈ વિલ ગો ટુ બરોડા ટુમોરો એટલે હું જવાનો જ છું. ઓકે, તો સબ્જેક્ટ્સ અને ટુ બી ફોર્મ જોઈ લીધા આપણે. બરાબર છે. હવે જે નેક્સ્ટ વિડીયો છે બરાબર છે, આ ડે 1 કહી શકાય. બરાબર છે. હવે નેક્સ્ટ વિડીયો જે છે એ આપણે ટુ હેવ ફોર્મવાળો હશે, જેમાં હેવ, હેઝ એનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે બરાબર છે એ ડિટેલમાં સમજાવ્યું છે. તો પ્લીઝ આના પછીનો જે સેકન્ડ વિડીયો છે એ જોજો, તો જ તમને આનું વધારે બેનિફિટ સમજાશે. થેન્ક યુ વેરી મચ. અને સ્પેશિયલી મારા સૌરાષ્ટ્રના લોકો છે એ જેને મેં જોયું છે કે મારા જે મિત્રો હતા બરાબર છે ભૂતકાળમાં, એમને હજી બી ઇંગ્લિશમાં તકલીફ પડે છે. અને એવું નહીં કે સૌરાષ્ટ્ર એક જ, પણ ઘણા બધા જે લોકો છે બરાબર છે ગુજરાતમાં બરાબર છે, જે ગુજરાતી મીડિયમવાળા હોય છે એમને ભયંકર તકલીફ પડે છે. એના માટે આ ખાસ એક અમે ડિસિઝન લીધો છે કે ભાઈ હવે નો ડાઉટ કે હું ક્લાસીસ ચલાવું છું આણંદમાં, વલ્લભ વિદ્યાનગરમાં મારી મેઇન બ્રાન્ચ છે ઇસ્કોન ટેમ્પલની બાજુમાં બરાબર છે. તો અહીંયા મારા ક્લાસીસ ચાલે છે, ક્લાસીસ જોઈન કરવા હોય બરાબર છે એના માટે બી મોસ્ટ વેલકમ. ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના ક્લાસીસ ચાલે છે બરાબર છે. અને છોકરાઓ 6 સ્ટાન્ડર્ડ પછી 6થી કોલેજ સુધીમાં બરાબર જેને બી IELTS, સ્પોકન ઇંગ્લિશ, એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ, UKBI, ડ્યુલિંગો, PT જે બી કોર્સ કરવા હોય એ આવી શકે છે. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બી આપણા ચેનલ છે. ઇન્સ્ટાગ્રામમાં TEAVVN, ફરી એકવાર કહું છું, TEAVVN. આ તમે ઓપન કરશો એટલે મારા ઘણા બધા લેક્ચર છે ને મારા સ્ટુડન્ટ્સના પરફોર્મન્સ બી છે એ બી તમે ચેક કરી શકો છો. યુટ્યુબમાં સ્પોકન વિથ ડૉક્ટર દીપક ધુમડિયા, તો સ્પોકનના બધા બી મારા છોકરાઓના પરફોર્મન્સ છે એ આવી જશે. IELTS વિથ ડૉક્ટર દીપક ધુમડિયા એ બી બધે આપેલા જ છે બરાબર છે, એ બી તમે જોઈ શકશો બરાબર છે. અને જેટલા બી જોઈન કરે છે તો અમે મટીરિયલ બી આપે છે ઓનલાઈન ઓફલાઈન, ને જેટલા ઓનલાઈન હોય છે એમને કુરિયર કરે છે. ઓફલાઈનને તો અહીંયા મેં ખૂબ વધારે પર્સનલ અટેન્શન આપી શકે, કારણ કે એમના પાસે અમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે અમે વધારે ટાઈમ સ્પેન્ડ કરીને એને પર્સનલી ટેક કેર કરી શકે. તો આ વિડીયો ખાસ એમના માટે છે કે જેને પાયાથી ડેવલપ કરવું છે. આશા રાખું તમારો બી આટલો જ કોઓપરેશન રહેશે, આટલો જ સહકાર રહેશે. ભલે રાખું છું. જય શ્રી કૃષ્ણ.